સુરતના ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી હરમિત દેસાઈએ પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર શરૂઆત કરી છે। ફ્રાન્સના પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક ગેમ્સ 2024ની મેન્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં હરમિત દેસાઈએ સકારાત્મક જીત તરફ આગેકૂચ કરી છે। હરમિત દેસાઈની માતા અર્ચના દેસાઈએ ગુજરાત ફર્સ્ટ સાથે ચર્ચા કરી। હરમિત દેસાઈની પ્રથમ જીતને લઈ તેની માતાએ ખુશી વ્યક્ત કરી। ફ્રાન્સના પેરિસમાં રમાઈ રહેલી મેન્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં સુરતના ટેબલ ટેનિસ સ્ટાર હરમિત દેસાઈએ 0-4થી ખેલાડીને માત આપી અને મેડલ તરફ કૂચ કરી છે। એક સકારાત્મક જીત તરફ છે તે હરમિત દેસાઈ આગળ વધી રહ્યો છે। ત્યારે હરમિત દેસાઈની આ પ્રથમ સિદ્ધિને લઈને તેમની માતાનું શું કહેવું છે, આપણે સીધી વાત કરીશું તેમના જોડે। અર્ચનાબેન દેસાઈ આપણી જોડે જોડાય છે। અર્ચનાબેન, શું કહેશો, પ્રથમ સકારાત્મક જીત તરફ હરમિત આગળ વધ્યો છે, હવે કઈ રીતની આશા અને અપેક્ષા? બહુ સરસ રમાયું। ઘણો ડિફિકલ્ટ પ્લેયર હતો અને ટેકનિકલ ગેમ હતી ઘણી બધી એની, એટલે હરમિત ખૂબ જ સરસ રમ્યો અને 4-0થી હરાવ્યો તે બહુ જ ખુશીની વાત છે। એટલે આપણે આશા રાખી શકીએ કે આગલા રાઉન્ડમાં એ ફાઇન રમે અને આગળ વધે। ફ્રાન્સની પેરિસ ખાતે જે આ ઓલિમ્પિક્સ રમાઈ રહી છે, તો તેના માટે હરમિતની તૈયારી શરૂઆતથી કેવી રહી હતી? એ આજે 25 વર્ષથી મહેનત કરે છે અને ત્યારે ઓલિમ્પિક પહોંચ્યો છે। ઓલિમ્પિક સિલેક્શનના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં એ ઘણીવાર 2 વાર ગયો છે આગળ અને જરાક માટે રહી ગયો છે, એટલે એના બીજે જ દિવસથી આગલા ઓલિમ્પિકની તૈયારી પ્લેયર્સ કરતા હોય છે ને તેવી રીતે હરમિતે કર્યું છે અને તેના પરિણામે આ વખત સિલેક્ટ થયો છે। અન્ય દેશમાં જઈને અન્ય દેશના જે પ્રતિસ્પર્ધી સાથે આ પ્રકારની માત આપવી કેટલું ડિફિકલ્ટ અને ચેલેન્જરૂપ હોય છે? ના, ઘણું ચેલેન્જિંગ હોય છે, કેમ કે દરેક કન્ટ્રીની વેધર એન્વાયરમેન્ટ જુદું હોય છે, હોલની સાઇઝ જુદી હોય છે, ટેબલ જુદા હોય છે, એટલે ઘણી બધી વસ્તુઓ જે જુદી હોય છે અને ત્યાં જઈને નવા માહોલમાં નવી જગ્યાએ કોઈને પણ હરાવવા કે ત્યાં સેટ થઈને બધું કરવું તે એક ચેલેન્જિંગ હોય છે પ્લેયર માટે। જેમ કે તમે બીજા સ્પોર્ટ્સમાં બી એવું થતું હોય છે કે એ લોકોનું કોર્ટ કેવું હોય તેના ઉપર આધાર રાખે, તેવું જ આમાં પણ ટેબલ ને દરેક વસ્તુનો આધાર હોય છે, હોલની સાઇઝનો આધાર હોય છે, બીજા બધા ઘણા પરિબળો છે। પણ આ જ છે કે આ ચેલેન્જીસ છે દરેક પ્લેયરે ઉઠાવવાની હોય છે અને આપણે ખુશ છીએ કે ભાઈ એણે એક ફર્સ્ટ રાઉન્ડ આગેકૂચ કરી છે। હરમિતનું સપનું રહ્યું છે કે ઓલિમ્પિક્સમાં તે રમે, આજે સપનું સાકાર થયું છે અને હવે મેડલ તરફ કૂચ કરી છે, તેના માટે આ કેટલી ખૂબ જ મોટી ક્ષણ હશે? ખૂબ જ મોટી ક્ષણ કહેવાય। ઓલિમ્પિકમાં સિલેક્ટ થવું એ જ ખૂબ મોટી એચિવમેન્ટ છે, કેમ કે 200થી વધારે કન્ટ્રી ટેબલ ટેનિસ રમે છે અને એમાં તમે આ થોડા અમથા લોકો જે સિલેક્ટ કરે, 16 ટીમ સિલેક્ટ કરે કે 80-90 જણા સિલેક્ટ કરે, તે બહુ જ મોટી એચિવમેન્ટ છે કે એમાં આપણો નંબર લાગે। ખાસ કરીને અન્ય ખેલાડીઓ માટે પણ હરમિત દેસાઈ એક પ્રેરણા સ્ત્રોત કહી શકાય, શું કહેશો? ના, એ તો છે જ, કેમ કે આપણા સુરતમાં તો જ્યારે હરમિતે શરૂ કર્યું તો કોઈ કોચિંગ કોચ નહીં હતા, કોચિંગ માટે કોઈ ક્લબો કે એવા કોઈ વ્યવસ્થા જ નહીં હતી, એટલે જ્યારે આપણે કોઈ માર્ગ બનાવતા હોઈએ, પગદંડી બનાવતા હોઈએ, ત્યારે પહેલીવાર ખૂબ જ ડિફિકલ્ટ હોય છે, પછી એની ઉપર ચાલવું, એની પર પાછળ કોઈ ચાલીને પ્લેયર બને એ થોડું ઇઝી થઈ જતું હોય છે। અર્ચનાબેન, હવે શું આપ આશા રાખો છો ઓલિમ્પિક્સની અંદર હરમિતનું કઈ રીતના ઝળહળતું પ્રદર્શન ઈચ્છી રહ્યા છો? મેડલ રાઉન્ડ સુધી પહોંચે તો બહુ સારું, એટલે આશા તો આપણે રાખીએ જ અને સપના તો જોવાના જ હોય મોટા, એટલે આપણે એવા વિચારીએ તો છે જ કે કંઈક આગળ વધે ને સરસ કરે, પણ રસ્તો ઘણો મુશ્કેલ હોય છે અને ડિફિકલ્ટ હોય છે। બિલકુલ, રસ્તો ઘણો મુશ્કેલ અને ડિફિકલ્ટ હોય છે, પરંતુ હારવું તે દરેક વ્યક્તિએ જે છે તે એના પડકાર ઝીલવા જરૂરી છે અને તે જ કારણ છે કે હરમિત દેસાઈ જ્યાં નાનપણથી જ આ પડકારોને ઝીલતો આવ્યો છે ને તે જ કારણ છે કે આજે વર્ષ 2024ની ફ્રાન્સ ખાતેના પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક્સમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અને સકારાત્મક જીત તરફ છે તે હાલ આગળ વધી રહ્યો છે। મહત્વનું છે કે હવે
હરમિત દેસાઈ છે તે મેડલ તરફ જ્યારે કૂચ કરી છે, ત્યારે આશા રાખીએ છીએ કે ઓલિમ્પિક્સની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરતા ટેબલ ટેનિસ સ્ટાર હરમિત દેસાઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને ભારત તેમજ પરિવારનું પણ નામ છે તે ઉજ્જવળ કરી બતાવે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.